નમસ્કાર વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં। તો મિત્રો, આજે જે માહિતી લઈને અમે તમારી સમક્ષ હાજર થયા છીએ તે માહિતી ખાસ કરીને 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। તો મિત્રો, ઘણા વર્ષોથી પેન્શન મેળવતા હજારો વડીલ પેન્શન માટે આજે પણ બાબતની સંપૂર્ણ જાણકારી નથી કે સરકાર દ્વારા ઉંમર વધવાની સાથે તેમની પેન્શનમાં પણ વધારાની રકમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો, ઘણા પેન્શનો દર મહિને પેન્શન તો મેળવે છે, પરંતુ તેમને ખબર જ નથી હોતી કે તેમની ઉંમર અનુસાર વધારાની પેન્શન મેળવવા માટે હકદાર બની ચૂક્યા છે। તેથી આજના વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે ખૂબ જ વિગતવાર સમજવાના છીએ કે કઈ ઉંમરનો કેટલો લાભ મળશે, કેવી રીતે ગણવામાં આવે, તે દસ્તાવેજ જરૂર પડે છે, જો વધારે મળતો ન હોય તો શું કરવું જોઈએ। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, જીવનભર સરકારી સેવા આપતા બાદ જ્યારે નિવૃત્તિ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે પેન્શનની આર્થિક સુરક્ષા સૌથી મોટું સાધન બને છે। નિવૃત્તિ પછી નિયમિત આવકનો મુખ્ય સ્ત્રોત પેન્શન જ હોય છે। ઉંમર વધવાની સાથે જ આરોગ્ય સંબંધિત ખર્ચમાં દવાઓ ખર્ચા, હોસ્પિટલ સારવાર, રોજિંદા જરૂરિયાતો અને મોંઘવારી બોજ પણ વધતો રહ્યો છે। સરકારે પણ જ્યાં બાબત સંપૂર્ણ સમજે છે, વધુ ઉંમરના પેન્શનરોને વધારાની આર્થિક મદદની જરૂર હોય છે। આજે કારણોસર ઉંમર આધારિત વધારાનું પેન્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો, જેથી વડીલ પેન્શનર આર્થિક રીતે થોડો વધુ સહાય મળી શકે છે। મિત્રો, હવે સૌથી પહેલાં સમજીએ કે ઉંમર આધારિત વધારાની પેન્શન એટલે કે શું। તો જ્યારે કોઈ પેન્શન નિવૃત્ત ઉંમર પૂર્ણ કર્યા પછી તેને મૂળ પેન્શન વધારવાની ટકાવારી મુજબ વધારાની રકમ આપવામાં આવે છે। આ વધારો મૂળ પેન્શન આધારિત ગણવામાં આવે છે, એટલે કે જે પેન્શન મૂળ પેન્શન જેટલું વધારાનું હશે તેટલું તેની માહિતી વધારાની રકમ પણ એટલી જ વધારો થશે। આ વધારાની પેન્શનનો હેતુ માત્ર એટલો જ છે કે વધતી ઉંમર સાથે વધતા ખર્ચ સામે પેન્શન થોડો વધુ આર્થિક રાહત કે આધાર મળી શકે છે। તો મિત્રો, ચાલો વિગતવાર સમજીએ કે ઉંમર પ્રમાણે કેટલો વધારો મળશે। સૌથી પહેલાં વાત કરીએ તો 80 વર્ષની ઉંમરે પૂર્ણ કરનાર પેન્શન તે વિશે। તો પેન્શનરને 80 વર્ષ પૂર્ણ કરે તો 81 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મૂળ પેન્શન 20% વધારાની પેન્શન મળવાપાત્ર બને છે। મિત્રો, હવે વાત સમજીએ કે સરળ ઉદાહરણ સમજીએ કે દાખલા તરીકે જે મૂળ પેન્શન 20,000 રૂપિયા છે, 20% લેખે દર મહિને 4,000 રૂપિયા વધારો મળશે। અગાઉ જે પેન્શન 20,000 મળતું હતું તેમને હવે 24,000 રૂપિયા પેન્શન મળશે। મિત્રો, દર મહિને 4,000 રૂપિયાનો વધારો એક વડીલ પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે આ રકમ દવાઓ ખર્ચ, ઘરગથ્થુ જરૂરિયાતો અથવા અન્ય વ્યક્તિગત ખર્ચોમાં વધુ સરળતાથી પૂરું થઈ શકે છે। મિત્રો, આગળ વધીએ, જ્યારે પેન્શનની ઉંમર 85 વર્ષ થઈ જાય તો 80 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે મૂળ પેન્શન પર 30%નો વધારો પેન્શન મેળવવું જોઈએ મિત્રો, મળવાપાત્ર બને છે। હવે ફરી એકવાર 20,000, ત્યારબાદ મિત્રો ફરી એકવાર જે 2,000, તમે જોઈ શકો છો કે 2,000 મૂળ પેન્શનનું ઉદાહરણ લઈએ તો 30% મુજબ 6,000 વધારાનું પેન્શન મળે છે, એટલે કે કુલ પેન્શન 26,000 થશે। તો મિત્રો, આ વધારો માત્ર આંકડાઓ વધારો નથી, પરંતુ વાસ્તવિક વડીલો નાગરિકોને આર્થિક રીતે સુરક્ષા પ્રદાન કરી શકે છે। 85 વર્ષની ઉંમરે સામાન્ય રીતે આરોગ્ય સંબંધિત જરૂરિયાતો વધી જાય છે અને આવા સમયે વધારાનું પેન્શન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તો મિત્રો, ત્યારબાદ આવે છે કે 90 વર્ષની ઉંમરે પૂર્ણ કરનાર પેન્શનરોને વારો। તો જ્યારે કોઈ પેન્શન 90 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે મૂળ પેન્શન 40% વધારાની પેન્શન મળવાની જોગવાઈ છે મિત્રો। જો મૂળ પેન્શન 20,000 હોય તો 40% મુજબ 8,000 વધારાનું મળે છે, તો કુલ પેન્શન મિત્રો જોઈ શકો છો 28,000 રૂપિયા થઈ જાય છે મિત્રો। 28,000 રૂપિયા 8,000 વધારે પેન્શન મળે છે। તો મિત્રો, વિચારો કે નિવૃત્તિ પછી ઘણા વર્ષો સુધી દેશ અને સમાજ સાથે આપણું યોગદાન ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આપવામાં આવતા આ વધારો કેટલો મહત્વ બની જાય છે। 90 વર્ષની ઉંમર સુધી પહોંચેલા વડીલોને દર મહિને વધારાની મળતી રકમ જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે। તો મિત્રો, હવે વાત કરીએ 55 વર્ષની ઉંમરે પૂર્ણ કરનાર પેન્શનરો વિશે। તો જ્યારે કોઈ પેન્શન 55 વર્ષ પૂર્ણ કરે છે તો મૂળ પેન્શન 50% વધારાની પેન્શન મળવાપાત્ર બને છે। જો મૂળ પેન્શન 20,000 હોય તો 50% મુજબ 10,000 વધારાનું પેન્શન મળે છે, અને કુલ પેન્શન 30,000 થઈ જાય છે। તો મિત્રો, 55 વર્ષની ઉંમર સુધી પહોંચવું એ પોતે જ એક આશીર્વાદ સમાન બાબત છે, ને આવી જ ઉંમર વધારાનું પેન્શન વડીલો જીવનમાં આર્થિક રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
તો મિત્રો આગળ મહત્વપૂર્ણ જોગવાઈ વાત કરીએ તો જ્યારે કોઈ પેન્શન 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે મૂળ પેન્શન એટલે કે 100% વધારાની પેન્શન મળવા જોગવાઈ કરે છે. તો મૂળ પેન્શન 20,000 હોય તો વધારાનું પેન્શન 20,000 મળશે. પેન્શન 40,000 થઈ જશે મિત્રો. આ એક ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ લાભ છે, કારણ કે સદી પૂર્ણ કરનાર વડીલ પેન્શનને આર્થિક રીતે વધુ સન્માન અને સરકાર આપવા માટે એક વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા પેન્શનનો એક સામાન્ય પ્રશ્ન હોય છે કે શું આ વધારો આપવા મળે છે, તો તેના માટે અલગથી અરજી કરવાની જરૂર પડે છે. તો મિત્રો સામાન્ય રીતે જે પેન્શન વિભાગ બેંકના રેકોર્ડ જન્મ તારીખ યોગ્ય નોંધાયેલી છે, તો ઉંમર પૂર્ણ થતાં જ આ વધારો નિયમ મુજબ લાગુ થવો જોઈએ. તેમ છતાં દરેક પેન્શન સમાંતર પોતાની પેન્શન સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર વિગતો ચકાસવી જોઈએ. ઘણી વખત રેકોર્ડ ભૂલ હોવાના કારણે યોગ્ય લાભ મેળવવા વિલંબ થઈ શકે છે. મિત્રો ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે પેન્શનને 80 વર્ષથી વધુ થઈ ગયા છે, વધારે પેન્શન શરૂ થયું નથી. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ પીપીઓ નોંધાયેલ જન્મ તારીખ ચકાસવી, ત્યારબાદ બેંકમાં સંપર્ક કરવો, જરૂરી દસ્તાવેજ ટ્રેઝરીમાં જઈને પેન્શન વિભાગનો સંપર્ક સુધારો કરવો જોઈએ છે. મિત્રો દસ્તાવેજ રજૂ કર્યા બાદ લાભ મેળવી શકાય છે. મિત્રો હવે કેટલીક સલાહ આપવી જરૂરી છે. દરેક પેન્શન પોતાના મહત્વના દસ્તાવેજ જેમ કે પીપીઓ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, પ્રમાણપત્ર સુરક્ષિત રાખવી જોઈએ. મિત્રો સમાનતાએ બેંક ખાતાની વિગતો ચકાસવી જોઈએ, કારણ કે જીવન પ્રમાણપત્ર સમયસર જમા કરવું એ આનાથી બાબત ભવિષ્ય મોટી મુશ્કેલીઓ બચાવી શકે છે. મિત્રો પેન્શન માટે માસિક ચૂકવણી નથી, પરંતુ નિવૃત્ત જીવન આર્થિક સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ સાધન છે. ઉંમર વધવાની સાથે મળતો આ વધારો સાથે વડીલ પેન્શનો આપવામાં આવેલ મહત્વપૂર્ણ લાભ છે. મિત્રો તેથી દરેક પેન્શન પોતાના હક્કો વિશે જાગૃત રહેવું જોઈએ. સમાંતર પોતાના વિષયો વિગતો ચકાસવી જોઈએ. જો કોઈ લાભ બાકી હોય તો યોગ્ય રીતે દાવો કરીને કરવું જોઈએ. જાગૃત અધિકાર મેળવવા સૌથી સરળ વસ્તુ છે. મિત્રો તો આ ઉંમર જેની ઉંમર 80 વર્ષ, 85, 55 વર્ષ થતી હોય તે પ્રમાણે પોતાનું બેંક પાસબુકની અમલગી કરવી જોઈએ. મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે. થેન્ક યુ વેરી મચ.